ગુડ મોર્નિંગ. નેક્સ્ટ ટાઈમ જ્યારે વાત કરી હતી ત્યારે આપણે વાત કરી હતી એડજેક્ટિવ, વિશેષણ. બરાબર, એક એવો શબ્દ કે જે વિશેષતા બતાવે છે. હવે એમાં આપણે વાત કરી હતી કે કોઈ રૂપ, રંગ, કદ, આકાર. બરાબર, અને જે નામ છે એ નામની પહેલાં વિશેષણ મુકાય છે. પણ ઘણા ક્રિયાપદ વાક્યની અંદર ઘણી વખત એવું પણ બને છે કે આફ્ટર વર્બ, ક્રિયાપદ પછી પણ વિશેષણ મૂકવામાં આવે છે. બરાબર, તો ક્રિયાપદ પછી ક્યાં? તો કે વાક્યના અંતે વિશેષણ મુકાય છે. એની વાક્ય રચના જોઈએ. એમાં આપ્યું છે ધીસ રૂમ ઇઝ બિગ. બરાબર, આ ઓરડો મોટો છે, તો રૂમ નાઉન આવ્યું, ઇઝ ક્રિયાપદ આવ્યું અને બિગ શું આવ્યું? એડજેક્ટિવ, વિશેષણ. ધેટ ફ્લાવર ઇઝ રેડ. પેલું ફૂલ લાલ છે, તો ફ્લાવર નાઉન થયું, નામ થયું, ઇઝ ક્રિયાપદ થયું અને રેડ શું થયું? એડજેક્ટિવ. ધેટ હાઉસ ઇઝ ઓલ્ડ. પેલું ઘર જૂનું છે, તો હાઉસ નામ થયું, ઇઝ વર્બ એટલે કે ક્રિયાપદ થયું અને ઓલ્ડ શું થયું? તો કે વિશેષણ થયું. વિશેષણને બે રીતે મુકાય છે. બરાબર, ક્યાં મુકાય છે? તો કે પહેલાં પણ મુકાય છે અને પછી. પહેલાં એટલે તો કે નામની પહેલાં, આફ્ટર નાઉન એન્ડ બિફોર નાઉન, બંને રીતે એને મુકાય છે. બરાબર, બીજી વાત કે થોડાક વિરોધી શબ્દો છે, જો એ આવડતા હોય તો એડજેક્ટિવ છે એ આપણને સહેલું પડે. એટલે વિરોધી શબ્દો વાંચવાના છે, હોમવર્ક આવશે એ રેગ્યુલર કરવાનું છે. બરાબર, ત્યાર પછી વર્કશીટ તમારે સ્કૂલેથી લેવા આવવાનું છે અને એક્ઝામ પણ આની લેવાવાની છે. એટલે દરેક સ્ટુડન્ટ્સે હોમવર્ક કરી અને તમને જે વોટ્સએપ નંબર ઉપર આવે છે એ વોટ્સએપ નંબર ઉપર હોમવર્ક કરી અને મોકલી દેવાનું છે. હરિઓમ.